હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચાલો આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનો 8મો પાઠ છે. ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણ આમના વિશે સમજવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એ કહેવાનું છે કે તમે સામાજિક વિજ્ઞાન એટલે સમાજ વિદ્યા હતું એને સામાજિક વિજ્ઞાન તરીકે ભણી રહ્યા છો. સામાજિક વિજ્ઞાનની અંદર લગભગ 4 પાઠ આવે છે જુદા જુદા. એમાંનો પહેલો પાઠ છે એને આપણે ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. બીજો પાઠ છે ભાગ બીજો, એને નાગરિક શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. ત્રીજો ભાગ છે એને આપણે ભૂગોળ તરીકે ઓળખીએ છીએ. ચોથો ભાગ છે એને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીશું. 9મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્ર નથી. 10મા ધોરણથી અર્થશાસ્ત્રના પાઠ પણ એની અંદર એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ એકમ 2 નો પહેલો પાઠ છે. એકમ 2 નું નામ છે આધુનિક રાષ્ટ્રનું નિર્માણ. આધુનિક રાષ્ટ્રનું નિર્માણ. ભારતને એક આધુનિક રાષ્ટ્ર બનાવવું હોય તો એ કઈ રીતે બનાવી શકાય એના અનુસંધાને પાઠ આપવામાં આવ્યો છે. તમને એક ભાગ આપવામાં આવ્યો છે. એમાં જે મુખ્ય વાત છે એ આઝાદી પછીની વાત છે. જો પહેલો પાઠ છે તો તમે એમાં આઝાદી પહેલાની બધી વિગતો અને બાબતો છે એને સમજતા હશો. આ બીજો પાઠ છે એ આઝાદી પછીનો છે કે ભારતને આઝાદી તો મળી ગઈ. 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત આઝાદ તો થઈ ગયો, પણ આઝાદ થઈ ગયા પછી એને આધુનિક રાષ્ટ્ર બનાવવું હોય તો એ નિર્માણ કરવા માટે આપણે શું કરવું જોઈએ, કેવી પોલિસીઓ આપણે અપનાવવી જોઈએ, લોકોને કેવી રીતે તાલીમબદ્ધ કરવા જોઈએ કે જેથી કરીને એ ભારતના વિકાસમાં પોતાનો મહત્વનો ફાળો આપી શકે. તો આમને લગતો પાઠ છે. એટલે આ જોઈએ તો ભારતની શાસન વ્યવસ્થા, ભારતની ન્યાય વ્યવસ્થા એમને સમજવા માટેનો ખૂબ જ અગત્યનો આ ભાગ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો લોકોને ખૂબ મોટી ઉંમર સુધી ખબર નથી હોતી કે આ ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓ કયા કયા એકમોની છે. સામાન્ય રીતે ચૂંટણીઓ આવતી ગ્રામ પંચાયતની આવતી હોય, પછી તાલુકા પંચાયતની આવતી હોય, જિલ્લા પંચાયતની આવતી હોય, વિધાનસભાની આવતી હોય, લોકસભાની આવતી હોય. તો આ ચૂંટણીઓ આવે છે તો એ ચૂંટણીઓ કયા એકમની છે એ લોકોને ખબર નથી હોતી. એટલે વિધાનસભાની ચૂંટણી આવે તો લોકો શું કે ગાંધીનગરની ચૂંટણી છે એમ કહેતા હોય છે. એટલે એને વિધાનસભા શું છે, એની કાર્યવાહી કેમ હાલતી હોય છે, એની રચના કેવી રીતે થાય છે, આ જે બાબતો છે એ સમજાતી હોતી નથી. અને કાં લોકસભાની ચૂંટણી હોય તો દિલ્હીની ચૂંટણી છે એમ કે, અને કાં મોદીની ચૂંટણી છે એમ કે. એટલે ભારતની રાજ્ય વ્યવસ્થા અને એના જે ન્યાયતંત્ર છે એને સમજવા માટે તમારે આ વિભાગને ખૂબ જ સારી રીતે સમજવો જોઈએ. ભારતની રાજ્ય વ્યવસ્થા છે, શાસન વ્યવસ્થા છે, ન્યાયતંત્ર છે, ચૂંટણી પંચ છે, અને ભારતની જુદી જુદી સરકારો, ભારતની સરકાર છે, ભારતના જુદા જુદા રાજ્યની સરકારો છે, એમને કેવા પ્રકારના કાર્યો કરવાના હોય એ બધી જ બાબતો આમની અંદર એમનો સમાવેશ થાય છે. ભારતના રાષ્ટ્રપતિ છે, ભારતના ઉપરાષ્ટ્રપતિ છે, દરેક રાજ્યના રાજ્યપાલો છે, એમની નિમણૂકો કેવી રીતે થાય, એમને
કાર્ય શું હોય, એને કેવા પ્રકારની કામગીરી કરવાની હોય વગેરેની બાબતોની ચર્ચા ખૂબ જ સરસ આ ભાગમાં આપી છે. તો આપણે એવા ભાગની શરૂઆત કરીએ છીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર. ભારતના રાજ્ય બંધારણ. તો બંધારણ જે શબ્દ છે એ સામાન્ય રીતે આપણે સાંભળવો એવો છે કે બંધારણ છે એને આપણે સંવિધાન તરીકે પણ ઓળખીએ છીએ. એનું ઘડતર, આ બંધારણ કેવી રીતે ઘડવામાં આવ્યું છે હેને, અને આપણા બંધારણના ખાસ લક્ષણો કેવા પ્રકારના છે એ તમારે આ પાઠમાંથી સમજવાનું છે. ધીમે ધીમે આ બોર્ડમાં લખેલું છે પણ તમારે નોટબુકમાં લખતું જવાનું છે. હું પોઈન્ટ લખાવીશ, આખા ફકરા લખાવીશ નહીં, પોઈન્ટ ટુ પોઈન્ટ હું તમને લખાવતો જઈશ એટલે તમે સમજતા જજો. તો સૌથી પહેલા બંધારણનું ઘડતર કેવી રીતે થયું છે એ, અને પછી એના લક્ષણો કેવી રીતે કેવા છે એને આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો બંધારણ અથવા સંવિધાન કોને કહેવાય, એનો અર્થ શું, આપણે કોને બંધારણ કહીશું હેને. તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ આ યાદ રાખવા જેવું છે કે દરેક દેશ છે, દરેક દેશ, દુનિયાનો દરેક દેશ છે એનું શાસન ચલાવવા માટે એના અગાઉના શાસકો અથવા શરૂઆતના શાસકો, આઝાદી મળ્યા પછીના તરતના જે શાસકો હોય એમણે કંઈક નિયમો નક્કી કર્યા હોય. તો સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે આપણું ઘર હોય ને તો આપણું ઘર ચલાવવા માટે પણ નિયમો હોય. એ નિયમોનું પાલન આપણા પપ્પા આપણને કરાવતા હોય અથવા આપણા દાદા આપણને કરાવતા હોય. બધાયને ઘરની અંદર માનો કે 8 સભ્યો હોય તો આ 8 સભ્યોને ઘરના અમુક નિયમોનું પાલન કરવાનું હોય. તો ઘર ચલાવવા માટે જો નિયમોની જરૂર હોય તો દેશ ચલાવવા માટે તો જરૂર પડે જ. ઘર ચલાવવા માટે તો ઘરમાં તો ઓછામાં ઓછા સભ્યો હોય, 6 થી 8 થી 10 સભ્યો હોય, અને એને બધાને એક જ સરખી રીતે બધાને રાખવા માટે અમુક નિયમો જરૂરી છે. હવે એ નિયમો આપણા ઘરના હોય એ આપણે કઈ લખીને રાખતા નથી, પણ આપણે નાના હોય ત્યારથી કે ધીમે ધીમે મોટા થતા જાય એમ આપણા દાદા કે આપણા પપ્પા કે આપણા દાદીમાં કે આપણને સમજાવતા હોય છે. આપણે એને સમજી લઈએ છીએ અને પછી આજીવન એનું પાલન કરીએ છીએ. તો જેવી રીતે ઘર ચલાવવા માટે અમુક નિયમોની જરૂર હોય એવી જ રીતે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે અમુક નિયમોની જરૂર હોય. કોઈ પણ દેશનું શાસન સારી રીતે ચાલે એના માટે નિયમો ઘડવા પડે. તો આવા નિયમોનો જે સંગ્રહ છે એને દેશનું બંધારણ કહેવાય. નિયમોનો સંગ્રહ એને દેશનું બંધારણ કહેવાય. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સંગ્રહને દેશનું બંધારણ કહેવાય. તો ભારતનું પણ બંધારણ છે, ભારતને પણ બંધારણ છે, કારણ કે ભારત દેશ 15મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો. પછી આ દેશને આધુનિક રાષ્ટ્ર તરફ લઈ જવા માટે જે નિયમો ઘડવામાં આવ્યા એ નિયમોનો જે સંગ્રહ છે એને બંધારણ કીધું, ભારતનું બંધારણ કીધું. તો બંધારણ એટલે નિયમોનો સંગ્રહ છે. ભારતનું બંધારણની ઘડતરની પ્રક્રિયા કેવી રીતે થઈ, ભારતનું બંધારણ કેવી રીતે ઘડવામાં આવ્યું એને પણ આપણે ટૂંકમાં સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે લગભગ 1912, 15, 20 થી 1920
પછીથી ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા અને ભારતનું ભ્રમણ કર્યું અને પછી આઝાદીની લડતની શરૂઆત કરી, તો એ પછીથી 1947 સુધી ખૂબ જ આક્રમક રીતે અંગ્રેજોની સામે આઝાદીની લડત છે એ લડવામાં આવી અને 1947 ના રોજ ભારતને આઝાદ કરવામાં આવ્યું. પણ જ્યારે આ લડત ચાલતી હતી ત્યારે 1945 ની આજુબાજુ અંગ્રેજોને એમ લાગ્યું, બ્રિટિશ સામ્રાજ્ય અંગ્રેજોને એમ લાગ્યું કે હવે લાંબો સમય ભારતમાં શાસન કરી શકાશે નહીં, એટલે એમણે ભારતને આઝાદ કરવાનું નક્કી કર્યું, ભારતને આઝાદી આપવાનું નક્કી કર્યું. હવે આઝાદી આપવાનું નક્કી કર્યું ત્યારે બ્રિટિશ સરકારે 25મી માર્ચ 1946 હે, તો ભારત દેશ આખો અલગ હતો, અંગ્રેજોનું શાસન હતું, એટલે બ્રિટિશ સરકાર જે નિર્ણય કરે એ નિર્ણય પ્રમાણે અહીંયા શાસન ચાલે. એટલે બ્રિટિશ સરકારે 25મી માર્ચ 1946 ના રોજ 3 સભ્યોની કેબિનેટ મિશનની રચના કરવામાં આવી અને એને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાની જવાબદારી સોંપવામાં આવી અને એમણે બંધારણનું ઘડતરનું માળખું તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરી. આ 3 સભ્યોનું કેબિનેટ મિશન છે ભારતમાં આવ્યું અને ભારતની આઝાદીનો ઉકેલ શોધવા માટે ભારતમાં આવ્યું. ભારતમાં આવ્યા પછી પહેલું કામ એણે એમ કર્યું કે ભારતનું બંધારણ તમારે પહેલા ઘડવું પડે અથવા એની શરૂઆત કરી દેવી પડે. આ શરૂઆત કરવા માટે એણે બંધારણ સભાની રચના કરી. બરાબર? આ બંધારણ સભા જે છે એનું કામ ભારતનું બંધારણ ઘડવાનું હતું. તો આ બંધારણ સભામાં કુલ 389 સભ્યોની સંખ્યા હતી. બંધારણ સભા જે ઘડવામાં આવી એમાં 389 સભ્યો હતા. આ 389 કોઈ લાગવાવાળા કે કોઈ રાજકીય માત્ર કે એવા નહોતા. એમાં જુદી જુદી ધર્મ, જાતિ, સંપ્રદાય, જુદા ભૌગોલિક પ્રદેશો, રાજકીય પક્ષના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. બંધારણ સભામાં 389 જે સભ્યો હતા એ બધા કોઈ દિલ્હીના કે કોઈ પંજાબના એમ જ નહોતા. બરાબર? એ જુદા જુદા પ્રદેશ, ભૌગોલિક પ્રદેશો, એમાં કેરળનો વ્યક્તિ હતો, એમાં આસામનો વ્યક્તિ હતો, એમાં ગુજરાતની વ્યક્તિ હતી, એમાં કાશ્મીરની વ્યક્તિ હતી. તો જુદા જુદા ભૌગોલિક પ્રદેશો પ્રમાણે એમાં સભ્યો છે એ લેવામાં આવ્યા. પછી રાજકીય આગેવાનો જે મુખ્યત્વે ભારતની સ્વતંત્રતાની લડત સાથે સંકળાયેલા હતા એવા બધા આગેવાનો જે છે એમાંથી અમુકનો સમાવેશ કરવામાં આવ્યો. જુદા જુદા ધર્મ પાળતા, સંપ્રદાય પાળતા લોકોનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો અને જુદી જુદી જાતિના, જુદી જુદી કોમના લોકોનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો. આ રીતે તમામ વ્યક્તિઓ જે મુખ્ય હતી એમનો બંધારણ સભામાં સમાવેશ કરવામાં આવ્યો. એ ઉપરાંત અમુક ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિ હોય, તજજ્ઞ, હેને, કોઈ વેપાર ધંધાનો તજજ્ઞ વ્યક્તિ હોય, કોઈ શાસન વ્યવસ્થાનો તજજ્ઞ વ્યક્તિ હોય, કોઈ કાયદાશાસ્ત્રનો તજજ્ઞ વ્યક્તિ હોય, તો એવા લોકોને પણ બંધારણ સભામાં સ્થાન આપવામાં આવ્યું. આ ઉપરાંત જે રાજકીય વ્યક્તિઓ બંધારણ સભામાં હતા એમાં
પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, એચપી મોદી, એચવી કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અય્યંગર, બલદેવસિંહ, આવા બધાનો સમાવેશ કરવામાં આવ્યો. એ ઉપરાંત મહિલા પ્રતિનિધિ તરીકે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ જે છે એ આઝાદીની લડતના મુખ્ય લડવૈયાઓ હતા, આગેવાન હતા, લીડર હતા. એ બધાનો બંધારણ સભામાં એને સમાવેશ કર્યો. બંધારણ સભાના અધ્યક્ષ જે છે એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. એમની નિમણૂક કરવામાં આવી અને બંધારણ સભાની ખરડા સમિતિ જે છે, ખરડા સમિતિ એના અધ્યક્ષ બંધારણ સભાની ખરડા સમિતિ ના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર. ખરડા સમિતિના અધ્યક્ષ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર ની નિમણૂક કરવામાં આવી. આ રીતે બંધારણ સભા છે એની રચના થઈ. બંધારણ સભાની રચના થયા પછી એને કાર્યની શરૂઆત ક્યારે કરી? તો બંધારણ સભા એ 9મી ડિસેમ્બર 1947 બંધારણ સભાની કામગીરી ની શરૂઆત ક્યારે થઈ? તો કે 9મી ડિસેમ્બર 1946 ના રોજ 9મી ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પહેલી બેઠક મળી અને એની કાર્યની શરૂઆત થઈ. આ બંધારણ સભાએ સતત 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ અને 2 વર્ષ 11 માસ અને 18 દિવસ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સતત આ 389 સભ્યોએ સતત કામગીરી કરી અને કુલ 166 કુલ બેઠકો બોલાવી 166 બેઠકો બોલાવી અને બંધારણ ઘડતરની કામગીરી પૂર્ણ કરી. આ વર્ષ 2 વર્ષ 11 માસ ને 18 દિવસ એટલે લગભગ 3 વર્ષનો ગાળો થયો. આપણે લગભગ કહીએ તો લગભગ 3 વર્ષનો જે ગાળો થયો એ દરમિયાન ભારતને આઝાદી પણ મળી ગઈ. બરાબર 46 થી કામગીરી શરૂ થઈ એટલે 47 માં આઝાદી તો મળી ગઈ. બંધારણ ઘડતરની પ્રક્રિયા સતત ચાલુ હતી. આપણને એમ થાય કે આટલું બધું વળી શું હશે, પણ બંધારણના ઘડતરની પ્રક્રિયા દરમિયાન જે આ 3 વર્ષ જેવો સમયગાળો જોયો એ સમયગાળા દરમિયાન દુનિયાના જુદા જુદા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો અને એના મહત્વના અને સારા લક્ષણો અલગ તારવી બંધારણ સભાની બેઠક મળે ત્યારે એમના ઉપર ચર્ચા કરી અને એ જે અગત્યનું લક્ષણ છે કે નહીં આપણા માટે, ભારત માટે આ સારું છે કે નહીં, એની બરાબર ચર્ચા વિચારણા કર્યા પછી એ સારું લાગે તો એને બંધારણમાં એનો સમાવેશ કરવામાં આવ્યો અને આ રીતે બંધારણને આખરી ઓપ આપવામાં આવ્યો. જ્યારે શરૂઆતમાં બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે બંધારણની અંદર 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટતા, 295 જુદા જુદા વિભાગ, 8 પરિશિષ્ટ એટલે જેમ એકમ આપણે અહીં છે એમ
એકમ 1 એટલે નાગરિક શાસ્ત્ર એમાં 7 પાઠ છે એમ 8 પરિશિષ્ટ અને 295 અનુચ્છેદ આટલું 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ આટલા હતા શરૂઆતમાં. ત્યાર પછી સુધારા કરીને એમાં 395 અનુચ્છેદ સુધારા બાદ 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટનો સમાવેશ કરવામાં આવ્યો. બંધારણને સ્વરૂપનું નિશ્ચિત આપ્યું. બરાબર. બંધારણ ત્યાર પછી બંધારણનું ઘડતર થઈ ગયા પછી બંધારણ નું સર્વાનુમતે પસાર. કઈ તારીખે બંધારણ સર્વાનુમતે પસાર થયું? તો કે 26મી નવેમ્બર 1949. 26/11/1949. 26/11/1949 ના રોજ આપણું બંધારણનું ઘડતર થઈ ગયું અને બંધારણ સભાના જે 389 બધા જ સભ્યો હતા એને આ બંધારણને સર્વાનુમતે પસાર કર્યું. બરાબર. અને કાયદાનું સ્વરૂપ આપ્યું. બંધારણ સર્વાનુમતે પસાર થઈ ગયું પછી કાયદાનું સ્વરૂપ એને ધારણ કર્યું. તો 26મી નવેમ્બર 1949 ના રોજ આપણું બંધારણ કમ્પ્લીટ થઈ ગયું. પણ આપણે બંધારણનો અમલ જે બંધારણ ઘડવામાં આવ્યું એનો અમલ 26મી જાન્યુઆરી 1950 થી કરવામાં આવ્યો. 26મી જાન્યુઆરી 1950 થી એનો અમલ કરવામાં આવ્યો. શું કામ એમ કરવામાં આવ્યું? તો કે આઝાદીની લડત ચાલતી હતી ત્યારે ગાંધીજીએ 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો અને તે દિવસે 26મી જાન્યુઆરીએ એ આખા દેશમાં સ્વતંત્રતા દિવસ મનાવવામાં પણ આવતો હતો. એટલે આ બંધારણ તૈયાર થઈ ગયું છતાં 2 મહિના લેટ કરીને 2 મહિના મોડું કરીને એ 26મી જાન્યુઆરીની યાદમાં 26મી જાન્યુઆરી 1950 થી આપણા બંધારણનો અમલ કરવામાં આવ્યો અને ભારત છે એ પ્રજાસત્તાક થયો. પ્રજાસત્તાક એટલે કે પ્રજાનું શાસન જે ચાલતું હોય એવો આ દેશ થયો. એટલે 26મી જાન્યુઆરી છે એ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. તો આ રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. બંધારણમાં જે અગત્યના મુદ્દાઓ છે એમાં બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન હે ને રાષ્ટ્ર ચિહ્ન નક્કી કરવામાં આવ્યું. એ 3 સિંહોની મુખાકૃતિ 4 સિંહોની મુખાકૃતિ એને રાષ્ટ્ર ચિહ્ન તરીકે અપનાવવામાં આવ્યું અને રાષ્ટ્ર સૂત્ર સત્યમેવ જયતે એને રાષ્ટ્ર સૂત્ર તરીકે અપનાવવામાં આવ્યું. રાષ્ટ્ર ચિહ્નની તો તમને ખબર જ છે એને આવી 4 સિંહોની મુખાકૃતિ વાળું જે ચિહ્ન છે એને આપણે રાષ્ટ્ર ચિહ્ન તરીકે અપનાવ્યું છે. રાષ્ટ્ર સૂત્ર એટલે સત્યમેવ જયતે
આ બધે જ ભારતમાં બધે જ લખેલું હોય છે સત્યમેવ જયતે, એટલે સત્યનો વિજય હોય, સત્યનો જ વિજય થાય એવું આ સૂત્ર છે એને અપનાવવામાં આવ્યું. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, જો આપણું બંધારણ છે એની અંદર આપણું જે બંધારણ છે આ ઘડતરની પ્રક્રિયા છે એમાં શાસન વ્યવસ્થા તો છે જ, ન્યાય વ્યવસ્થા પણ નો ઉલ્લેખ છે જ, પછી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ એમની નિમણૂક અને એના કાર્યોનો ઉલ્લેખ છે જ, પણ સાથે સાથે લોકો માટે પણ કાંઈક છે. જુઓ શું છે લોકો માટે? લોકોના મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આટલું બધું કરવામાં આવ્યું હોવાથી ભારતના બંધારણને વિશ્વનું સૌથી મોટું અને વિસ્તૃત વિશદ લેખિત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું બંધારણ છે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે, વિસ્તૃત છે અને વિશદ લેખિત દસ્તાવેજ છે, લખેલું છે. બંધારણ છે એ લખેલું છે, તો આ લેખિત દસ્તાવેજ છે એ આ રીતે ઘડવામાં આવ્યું. બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે, કઈ રીતે કરવામાં આવી છે એની વિગતો હવે પછીના એક પીરિયડમાં જોઈશું. 9મા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું છે કે લગભગ ચોથો પીરિયડ આવશે એટલે ફરીથી હું છે એ સામાજિક વિજ્ઞાનના આ પાઠમાં આગળ વધીશ, એટલે જોડાયેલા રહેજો. અત્યારે આપણો આ પીરિયડ પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.